પાણીના લીધે પાણીજન્ય જે રોગો રહે એ અમારી ઓપીડીમાં થોડા કેસો વધારે રહે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, ચામડીની એલર્જી થવી, અનઆઇડેન્ટિફાઈડ સ્કિન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે, એવા બધા એટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે. આ સ્થાનિકોના મને ઘણીવાર ફોન આવે છે કે સર લાલ પાણી આવે છે હાથે, એટલે મેં એમને એવું આશ્વાસન આપ્યું હતું કે આપણે એનું સેમ્પલિંગ કરીને આપણે આગળ મોકલીશું, પણ આ તો જોઈને જ ખબર પડી જાય છે કે અનપેલેટેબલ છે, એકદમ લાલ જ છે, કેમિકલ યુઝ છે, એટલે પીવા લાયક નથી. એટલે મેં લોકોને ફર્સ્ટ એમ જ કહ્યું છે કે બોરનું પાણી જો તમે પીવામાં વાપરતા તો વાપરવાનું બંધ કરી દો. એનું કારણ એક જ છે કે અમારા ગામમાં લગભગ 27 થી 28 ફેક્ટરીઓ લગભગ કેમિકલની છે. એમાંથી અમુક કંપનીઓ તમે જોશો તો આ કંપનીનું કેમિકલ વેસ્ટ ક્યાં જતું હશે? કંઈ લઈને તો જતા નથી. આ કેમિકલનું જે વેસ્ટ છે એ શું કરે, ડ્રિલિંગ કરી અને જમીનના ભૂગર્ભમાં ઉતારે છે. આ ભૂગર્ભમાં ઉતારે એટલે પાણી ક્યાં જવાનું? આપણી જે પાણી પીવાની નદીઓ છે એમાં ભળી અને બોર વડે બહાર આવે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.